ઘણી બધી પત્નીઓની એક કોમન ફરિયાદ હોય છે કે જ્યારે તેમનો અને તેમના સાસુ વચ્ચે કોઈ આર્ગ્યુમેન્ટ થાય, કોઈ મતભેદ થાય ત્યારે જનરલી તેમના પતિ તેમના માટે સ્ટેન્ડ નથી લેતા કે તેમના માટે બોલતા નથી. આવું કેમ થાય છે તેના વિશે આજે વાત કરીશું. પરંતુ જો તમે થોડું ન્યુટ્રલ માઇન્ડસેટથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરશો તો આ વાત તમને સરળતાથી સમજાશે. ઘણા બધા ભારતીય કુટુંબોમાં બાળકનો ઉછેર, એમાં પણ ખાસ કરીને દીકરાનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે જો દીકરો પોતાના માતા પિતાનું કહ્યું માને, તેમનું સન્માન કરે, તેમની સેવા કરે તો તે આદર્શ દીકરો કહેવામાં આવે છે. આ જે માન્યતા છે એ ક્યાંક ને ક્યાંક સંસ્કારના નામે તેમના અંદર આરોપિત કરવામાં આવે છે અને 20થી 25 વર્ષ સુધી આ માન્યતા સાથે તે દીકરો ઉછરે છે. અને આ જો માન્યતા પ્રમાણે દીકરો વર્તન ન કરે તો તેની અંદર એક ગિલ્ટ પેદા કરવામાં આવે છે કે તું આદર્શ દીકરો નથી, તું માતા પિતાનું કહ્યું માનતો નથી, તું તેમની દેખભાળ રાખતો નથી. આ વસ્તુ તેના મગજમાં એટલી ઊંડે સુધી ઉતરી જાય છે કે જ્યારે પોતાની પત્ની અને પોતાની મા વચ્ચે કોઈ મતભેદ થાય ત્યારે તે પોતાની પત્નીનો પક્ષ લેતા ડરે છે. ઘણીવાર તે અંદરથી જાણતો હોય છે કે તેની પત્ની સાચી છે, પણ તેમ છતાંય લઈ શકતો નથી, કારણ કે તેના અંદર ઊંડે સુધી એક માન્યતા ઘર કરી ગઈ છે કે માતા પિતા સામે બોલવું કે માતા પિતાને ખોટા સાબિત કરવા એટલે માતા પિતાનું ડિસરિસ્પેક્ટ કહેવાય. હું આદર્શ દીકરો નથી ત્યારે હું મારા માતા પિતાને આવી રીતે વાત કરું છું. એવી માન્યતાને કારણે, એવા એક ઊંડા ડરને કારણે તે સ્ટેન્ડ નથી લેતો. તો ઘણા બધા પુરુષો લગ્ન પછી પણ પોતાની આઈડેન્ટિટીને એક દીકરાથી હટાવીને પતિની આઈડેન્ટિટી નથી બનાવી શકતા, જેના કારણે આ સમસ્યા થાય છે. અને ઘણીવાર પત્નીઓની પણ અપેક્ષા થોડી વધુ પડતી હોય છે અને થોડી જલ્દી હોય છે, તે પુરુષો મેનેજ નથી કરી શકતા. તો પોતાના માતા પિતાને પ્રેમ કરવો, તેમનું ધ્યાન રાખવું, તેમનું રિસ્પેક્ટ કરવું એ દરેક દીકરા માટે જરૂરી છે, પણ સાથે સાથે પોતાની પત્નીને પ્રાથમિકતા આપવી પણ એટલી જ જરૂરી છે. તો જ લગ્ન જીવનમાં બેલેન્સ રાખી શકાશે, નહીં તો નાની નાની વાતમાં સમસ્યાઓ ઊભી થયા રાખશે.